લાસ્ટ જે છે લાસ્ટમાં એપેન્ડિસાઇટિસ એન્ડ હર્ટ્સબર્ન્સ ડિઝીઝ જે છે બંને જોવું તો બંને જે છે ઇમ્પોર્ટન્ટ કન્ડિશન્સ છે. એના જે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે યાદ રાખજો. ઇન્ટરવેન્શન જે છે યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. સર્જિકલ પ્રોસિજર કઈ પરફોર્મ કરવામાં આવે છે એન્ડ પોસ્ટ ઓપરેટિવ કેર કઈ કઈ હોય છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ ઇન્ટ્યુસેપ્શન, telescoping of one portion of the bowel into another portion. The condition results in obstruction to the passage of intestinal contents. Now, intussusception જે છે એની અંદર જે બી બોવેલ હોય છે એનું એક પોર્શન જે છે બીજા પોર્શનની અંદર જે છે એ ટેલિસ્કોપિંગ કરશે. સો એ જે છે એને ઇન્ડ્યુસેપ્શન કહેવાય. જેમ કે અહીંયા જે છે ફિગરમાં દેખાડ્યું છે કે ઇલિયોકોલિક ઇન્ડ્યુસેપ્શન છે. જે ઇલિયમ જે છે એ જે છે અહીંયા આ રીતે ટેલિસ્કોપિંગ થયું છે એનું. જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન છે તો બંને જે છે એકબીજાની સાથે કનેક્ટેડ થઈ ગયા છે. એન્ડ જે પેથવે જે છે એને પછી બ્લોક કરે છે. એટલે જે પણ ઇન્ટેસ્ટાઇનલ કન્ટેન્ટ જે છે એનું પેસેજ જે છે એ જે પેથવે પરથી બ્લોક જે છે જનરલી જતો હોય છે એ પેથવેને બ્લોક કરી દેશે. ઓબ્સ્ટ્રક્શન જે છે ક્રિએટ કરશે ઇન્ટ્યુસેપ્શન જે છે એમાં. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં colicky abdominal pain that causes the child to scream and draws the knees to abdomen similar to the fetal position. જે colicky abdominal pain જે છે જોવા મળશે એટલે કે જે ફ્લેંક પેઇન જેવું જે છે ફીલ થાય છે સેમ એવું જે છે પેઇન હશે. શાર્પ પેઇન એન્ડ એના લીધે પેઇનના લીધે ચાઇલ્ડ જે છે એ સ્ક્રીમ કરશે કે બૂમો પાડે કરશે કાં તો ક્રાઇંગ જે છે સ્ટાર્ટ કરી દેશે. એન્ડ પેઇન જે છે તો એના લીધે જે પોઝિશન જે છે એની ચેન્જ કરી દેશે. નીઝ જે છે એબ્ડોમેન જે છે એની સાથે અટેચ કરવાનું ટ્રાય કરશે. એટલે જે નીચેસ્ટ પોઝિશન જે છે એ લાવવાનું ટ્રાય કરશે સિમિલર ટુ ફિટલ પોઝિશન. એટલે કે જ્યારે વૂમની અંદર બેબી હોય છે તો એની જે પોઝિશન્સ હોય છે નીઝ ફ્લેક્સ થયેલા હોય છે સેમ એવી પોઝિશન જે છે એ પેઇન થશે ત્યારે એ લોકો પોઝિશનની અંદર આવશે ફિટલ પોઝિશનની અંદર. વોમિટિંગ ઓફ ગેસ્ટ્રિક કન્ટેન્ટ્સ ઓર બાયલ સ્ટેઇન ફિકલ એમેસિસ. જે વોમિટિંગ જે છે એની અંદર ગેસ્ટ્રિક કન્ટેન્ટ્સ જે છે એ પ્રેઝન્ટ હશે ઓર જે બાયલ સ્ટેઇન ફિકલ એમેસિસ હશે એટલે કે બાઇલ જે છે એ પ્રેઝન્ટ હશે. ગેસ્ટ્રિક કન્ટેન્ટ્સની અંદર જે બી એસિડ ને જે બી સિક્રેશન ગેસ્ટ્રિક રિજિયનની અંદર સ્ટમકની અંદર જે પણ સિક્રેટ થાય છે એ બધા વોમિટિંગની અંદર હશે. અને બાઇલ જે હોય છે તો એ બધા જે છે એ સ્ટૂલની અંદર જે છે પ્રેઝન્ટ હશે. બાઇલ સ્ટેઇન ફિકલ જે છે કરંટ જેલી લાઇક સ્ટૂલ કન્ટેનિંગ બ્લડ એન્ડ મ્યુકસ. આ જે છે અસેસમેન્ટ એનો એક કી પોઈન્ટ અહીંયા છે કે કરંટ જેલી લાઇક સ્ટૂલ જે છે હશે જેની અંદર બ્લડ એન્ડ મ્યુકસ જે છે એ પ્રેઝન્ટ હશે. એના પરથી યાદ રાખવાનું જે હર્ટ્સબર્ન ડિઝીઝ હતો એની અંદર જે રિબન લાઇક સ્ટૂલ પ્રેઝન્ટ હતું એન્ડ જે એપેન્ડિસાઇટિસ હોય છે એમાં મેકબર્નની સાઇન્સ પ્રેઝન્ટ હોય છે. સેમ એવું જે છે આગળ કન્ડિશન્સ આપણે જોઈ એમાં પણ હતું કે કોઈ એક એનો કી અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર કી સિમ્ટમ હોય છે કે એના પરથી યાદ રાખી શકાય કે કઈ ડિઝીઝ કન્ડિશન હશે. કરંટ જેલી લાઇક સ્ટૂલ જે છે જેની અંદર બ્લડ એન્ડ મ્યુકસ પ્રેઝન્ટ હશે. હાઇપર એક્ટિવ એન્ડ હાઇપર એક્ટિવ બોવેલ સાઉન્ડ. જે બોવેલ સાઉન્ડ હશે એ મે બી હાઇપર એક્ટિવ હશે ઓર મે બી હાઇપો એક્ટિવ હશે. ટેન્ડર ડિસ્ટેન્ડેડ એબ્ડોમેન possibly with a palpable sausage shaped mass in upper right quadrant. જે ટેન્ડર ડિસ્ટેન્ડેડ એબ્ડોમેન હશે કે જેની અંદર પાલ્પેબલ સોસેજ શેપ માસ હશે. સેમ એવું જે છે ઓલિવ શેપ માસ થયું હતું. યાદ છે કે કઈ કન્ડિશનની અંદર જ્યારે બી એબ્ડોમેન જે છે એની અંદર વિઝિબલી ઓલિવ શેપ માસ પ્રેઝન્ટ હોય છે. હાઇપરટ્રોફિક પાયલોરિક સ્ટેનોસિસમાં જે પાયલોરિક સ્ટેનોસિસ હતું એની અંદર એબ્ડોમેન જે છે એની પર જે ઓલિવ શેપ જે છે માસ પ્રેઝન્ટ હોય છે. જ્યારે આ કન્ડિશનની અંદર જે સોસેજ હોય છે એના જેવો શેપ હોય છે માસ જે છે એનો અપર ક્વોડ્રન્ટની અંદર પ્રેઝન્ટ હશે. રાઈટ અપર ક્વોડ્રન્ટ જે છે ત્યાં. ઇન્ટરવેન્શન્સ કયા કયા હશે? સો મોનિટર ફોર સાઇન્સ ઓફ પરફોરેશન એન્ડ શોક એઝ એવિડન્સ બાય fever, increased rate, changes in level of consciousness or blood pressure and respiratory distress and report immediately. જે બી સાઇન્સ જે છે પરફોરેશનની મોનિટરિંગ કરવાનું બીકોઝ જે ઇન્ડ્યુસેપ્શન થાય છે એના લીધે પરફોરેશન મે બી પ્રેઝન્ટ હોય. શોક જે છે એ પ્રેઝન્ટ હશે. એની જે સાઇન્સ જે છે ચેક કરો. ફીવર પ્રેઝન્ટ છે કે નહીં, હાર્ટ રેટ ઇન્ક્રીઝ છે કે નહીં ઓર લેવલ ઓફ કોન્શિયસનેસની અંદર કોઈ ચેન્જીસ છે. બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવાનું.
લો બ્લડ પ્રેશર જે છે એ શોકની સાઇન્સની અંદર પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એન્ડ જો આ બધા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય સો ઇન્ડિકેટ કરે છે કે મે બી શોક ઓર પરફોરેશન હશે. જે રિપોર્ટ જે છે એને કરવાનું ઇમિડિયેટલી. Antibiotic IV fluids and decompression via nasogastric tube may be prescribed. So antibiotics જે છે એ મે બી પ્રોવાઈડ કરી શકાય. IV fluids જે છે પ્રોવાઈડ કરવાના. decompression NG tube જે છે એનો યુઝ કરીને monitor for passage of normal breakdown stool which indicates that the intussusception has reduced itself. કે જે સ્ટૂલ જે છે એનો જે બ્રાઉન સ્ટૂલ ઇફ પ્રેઝન્ટ હશે સો એનો પેસેજ જે છે એ મોનિટર કરવાનો. બ્રાઉન સ્ટૂલ પ્રેઝન્ટ હોય તો ઇન્ડિકેટ કરે છે કે ઇન્ડ્યુસેપ્શન જે છે એની જાતે જ છે એ રિડ્યુસ થઈ ગયું છે. એટલે એ જે છે સ્ટૂલ જે છે એ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. બાકી જનરલી અસેસમેન્ટની અંદર તમને જેલી લાઇક સ્ટૂલ જોવા મળશે જેમાં મ્યુકસ એન્ડ બ્લડ જે છે પ્રેઝન્ટ હોય છે. Prepare for hydrostatic reduction as prescribed if no signs of perforation or shock occur. In hydrostatic reduction, air or fluid is used to exert pressure on area involved to lessen, diminish or resolve prolapse. So, જે hydrostatic reduction જે છે એના માટે પ્રિપેર કરવાનું. જો કોઈ પરફોરેશન ઓર શોકના સાઇન્સ પ્રેઝન્ટ ના હોય તો હાઇડ્રોસ્ટેટિક રિડક્શન છે એની અંદર જનરલી એર ઓર ફ્લુઇડ જે છે એનો યુઝ કરી અને પ્રેશર જે છે એક્ઝર્ટ કરવામાં આવે. એટલે કે પ્રેશર જે છે એરિયાની ઉપર આપવામાં આવે. પ્રેશરના લીધે કે જે પ્રોલેપ્સ થયું છે એટલે કે જે ઇન્ડ્યુસસેપ્શન થયું છે એ ડિમિનિશ થઈ જશે ઓર રિઝોલ્વ થઈ જશે. સો આ રીતે હાઇડ્રોસ્ટેટિક રિડક્શન જે છે એને યુઝ કરી શકાય. રિડક્શન એટલે કે એનું જે પ્રેશર આપી અને આપણે જે પ્રોલેપ્સ થયું છે એને રિડ્યુસ કરવાનો ટ્રાય કરીએ છીએ ઓર રિઝોલ્વ કરવાનો ટ્રાય કરીએ. પોસ્ટ હાઇડ્રોસ્ટેટિક રિડક્શન, જ્યારે હાઇડ્રોસ્ટેટિક રિડક્શન જે છે એ પરફોર્મ કરી દીધું એના પછી જે છે શું કરવાનું તો મોનિટર ફોર રિટર્ન ઓફ નોર્મલ બોવેલ સાઉન્ડ. જ્યાં સુધી બોવેલ સાઉન્ડ રિટર્ન ના થાય નોર્મલ ત્યાં સુધી જે છે તમારે મોનિટર કરવાનું ફોર ધ પેસેજ ઓફ બેરિયમ એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સ્ટૂલ. જે બેરિયમ પેસેજ જે છે એના માટે નોર્મલ બોવેલ સાઉન્ડ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ સ્ટૂલ જે છે એની કેરેક્ટરિસ્ટિક જે છે એ પણ મોનિટર કરવાની. એડમિનિસ્ટર ક્લિયર ફ્લુઇડ્સ એન્ડ એડવાન્સ ધ ડાયટ ગ્રેજ્યુઅલી એઝ પ્રિસ્ક્રાઇબ. ફર્સ્ટલી જે છે એ ક્લિયર ફ્લુઇડ્સ એડમિનિસ્ટ્રેશન કરવાના. દેન આફ્ટર ડાયટ જે છે એને ગ્રેજ્યુઅલી તમે ડાયટ પ્રોવાઈડ કરો. સોફ્ટ ડાયટ જે છે પ્રોવાઈડ કરવાનું. એ રીતે જે છે સોલિડ ડાયટ પર પછી તમે જઈ શકો. ગ્રેજ્યુઅલી જે છે ડાયટ પ્રોવાઈડ કરવાનું. If surgery is required, post-operative care is similar to care after any abdominal surgery. Procedure may be done via laparoscope. If surgery require હોય તો post-operative care કે જે બી એબડોમિનલ સર્જરીની અંદર જે કેર પ્રોવાઈડ કરીએ છીએ સેમ જે છે એવી પોસ્ટ ઓપરેટિવ કેર પ્રોવાઈડ કરવાની. લેપ્રોસ્કોપી જે છે એનો યુઝ કરી અને સર્જરી જે છે પરફોર્મ કરવામાં આવે. પ્રોસિજર મે બી પરફોર્મ કરવામાં આવે. એબડોમિનલ વોલ ડિફેક્ટ્સ, ઇન્ડ્યુસસેપ્શન જે છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ એબડોમિનલ વોલ ડિફેક્ટ્સ. ફર્સ્ટ જે છે એ ઓમ્ફેલોસિલી. Omphalocele refers to herniation of abdominal contents through the umbilical ring, usually it with an intact peritoneal sac. જે ઓમ્ફેલોસિલી જે છે સો એની અંદર જનરલી જે હર્નિએશન જોવા મળે એટલે કે પ્રોટ્રુઝન જોવા મળશે. એબડોમિનલ કન્ટેન્ટ જે છે એનું અમ્બલિકલ રિંગ જે છે એના થ્રુ જેની અંદર પેરિટોનિયલ સેક જે છે એ ઇન્ટેક્ટ હશે. એટલે કે પેરિટોનિયલ કેવિટી હોય છે ઓર પેરિટોનિયલ લાઇનિંગ જે છે એ ઇન્ટેક્ટ હશે. The protrusion is covered by translucent sac that may contain bowel or other abdominal organs. જે પ્રોટ્રુઝન થયું છે પ્રોટ્રુઝન જે છે મે બી જે ટ્રાન્સલ્યુસન્ટ સેક હોય છે ઓર જે બીજા બોવેલ ઓર એબડોમિનલ ઓર્ગન્સ હોય છે એની અંદર જનરલી પ્રેઝન્ટ હશે. રપ્ચર ઓફ સેક રિઝલ્ટ ઇન એવિસરેશન ઓફ એબડોમિનલ કન્ટેન્ટ્સ. એબડોમિનલ વોલ જે છે એમાં ડિફેક્ટ છે. જે ઓમ્ફેલોસેલે જે છે એની અંદર હર્નિએશન જોવા મળશે. એબડોમિનલ કન્ટેન્ટ જે છે એનું થ્રુ અમ્બલિકલ રિંગ એટલે કે જે અમ્બલિકલ એરિયા જે છે એની જે રિંગ હોય છે એ અમ્બલિકલ રિંગ જે છે ત્યાં તમને હર્નિએશન જોવા મળશે. જો એ સેક જે છે કે જે રપ્ચર થશે બીકોઝ ત્યાં ખાલી ટ્રાન્સલ્યુસન્ટ સેક છે કે પેરિટોનિયલ સેક જે છે ઇન્ટેક્ટ હોય છે બટ જેવો પેરિટોનિયલ સેક જે છે એ રપ્ચર થયો તો એના લીધે એવિસરેશન થશે.
એટલે કે એબ્ડોમેન જે છે એનું જેટલા બી કન્ટેન્ટ જે છે એ શું થશે, બહારની સાઈડ તમને જોવા મળશે. એટલે કે જો ઇન્ટેસ્ટાઇન્સ હોય તો ઇન્ટેસ્ટાઇન જે છે સેગ જે છે એ રપ્ચર થવાના લીધે તમને આઉટસાઇડ જોવા મળે. Immediately after birth, the sac is covered with sterile gauze soaked in normal saline to prevent drying of abdominal contents. Immediately after birth, if omphalocele present હોય તો જે સેક હોય છે એટલે જે હર્નિએશન વાળો પાર્ટ જે છે એને સ્ટરાઇલ ગોઝ જે છે એનાથી કવર કરવામાં આવે છે. જે સોક સ્ટરાઇલ ગોઝ હશે નોર્મલ સલાઇન જે છે એની અંદર સોક કરી અને કવર કરી દેવાનું કે જેનાથી એબ્ડોમિનલ કન્ટેન્ટ જે છે એ ડ્રાય ના થઈ જાય. A layer of plastic wrap is placed over the gauze to provide additional protection against moisture loss. અને જે પ્લાસ્ટિક જે છે એને આખું રેપ કરી દેવામાં જે બી સેગ જે છે હર્નિએશન વાળો પાર્ટ જે છે એની ઉપર કે જેનાથી મોઇશ્ચર લોસ ના થાય એટલા માટે. Monitor vital signs frequently every 2 to 4 hours, particularly temperature, because the infant can lose heat through the sac. Vital signs જે છે એ frequently monitor કરવાના every 2 to 4 hours. એન્ડ ટેમ્પરેચર જે છે એ સ્પેસિફિકલી તમારે મોનિટરિંગ કરવું પડે બિકોઝ ઇન્ફન્ટ જે છે એની અંદર હીટ લોસ જલ્દી થશે જે સેક હોય છે એમાંથી, કેમ કે એબ્ડોમિનલ વોલ છે અને એની અંદર પ્રોટ્રુઝન થયું છે. સો ગમે ત્યારે સેકનું રપ્ચર થઈ શકે, મતલબ કે લેયર જે છે એ બહુ પતલું હશે. સો થીન લેયરના લીધે જે ટેમ્પરેચર જે છે લોસ મે બી જલ્દીથી થાય એટલા માટે. Pre-operatively maintain NPO status, administer IV fluids as prescribed to maintain hydration and electrolyte balance. Now pre-operatively કઈ કઈ જે છે કેર પ્રોવાઈડ કરવાની, તો એનપીઓ સ્ટેટસ જે છે મેન્ટેન રાખવાનું ફર્સ્ટલી. દેન આફ્ટર જે છે IV ફ્લુઇડ્સ જે છે એડમિનિસ્ટર કરવાના એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન, કે હાઇડ્રેશન જે છે મેન્ટેન રહે અને ઇલેક્ટ્રોલાઇટના બેલેન્સ માટે. Monitor for signs of infection and handle the infant carefully to prevent rupture of sac. જે ઇન્ફેક્શન જે છે એની સાઇન્સ મોનિટર કરો, ફીવર પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. એન્ડ ઇન્ફન્ટ જે છે એમને કેરફુલી હેન્ડલ કરવાના કે જેનાથી જે સેગ જે છે, જે પ્રોટ્રુઝન થયું છે એ જે પાર્ટ જે છે એનું રપ્ચર ના થાય એટલા માટે. Post operatively control pain, prevent infection, maintain fluid and electrolyte balance and ensure adequate nutrition. પોસ્ટ ઓપરેટિવલી જે પેઇન પ્રેઝન્ટ હશે તો પેઇનને કંટ્રોલ કરવાનું કામ જે છે કરવાનું, પ્લસ ઇન્ફેક્શન પ્રિવેન્શન જે છે એ પણ પ્રોવાઈડ કરવાનું. સર્જરી જે છે સર્જિકલ સાઇડ જે છે એનાથી ઇન્ફેક્શન જે છે સ્પ્રેડ ના થાય ચેક કરવાનું. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ મેન્ટેન રાખવાનું, પ્લસ ન્યુટ્રિશન જે છે એ પ્રોવાઈડ કરો. Gastroschisis. No, gastroschisis occurs when the herniation of intestine is lateral to the umbilical ring. જે ફર્સ્ટ હતું ઓમ્ફેલોસિલી, જે એબ્ડોમિનલ વોલ ડિફેક્ટ્સ જે છે એની અંદર જે અમ્બલિકલ રિંગ હોય છે ત્યાં પ્રેઝન્ટ હોય છે. આ કન્ડિશન જે છે એની અંદર હર્નિએશન જે છે ઇન્ટેસ્ટાઇન ની અંદર જે લેટરલ સાઈડ હોય છે અમ્બલિકલ રિંગ જે છે એનાથી ત્યાં પ્રેઝન્ટ હોય છે. નો મેમ્બ્રેન કવર્સ ધ એક્સપોઝ બોવેલ. જે મેમ્બ્રેન જે પહેલા પેરિટોનિયલ સેગ જે છે એ ઇન્ટેક હતું તો એ જે છે એ કવર કરી લીધું હતું ઓમ્ફેલોસિલી જે છે એની અંદર, પણ અહીંયા જે છે કોઈ મેમ્બ્રેન્સ જે છે એક્સપોઝ બોવેલને કવર નહીં કરે. Exposed bowel is covered loosely in saline sock pad and the abdomen is loosely wrapped in plastic wrap or agency approved wrap. કે જે એબ્ડોમેન હોય છે કે જેની અંદર જે ઇન્ટેસ્ટાઇન જે છે એ એક્સપોઝ થયેલા છે તો એક્સપોઝ બોવેલ જે છે એને લૂઝલી સલાઇન સોક પેડ જે છે એનાથી કવર કરવામાં આવે અને એબ્ડોમેન જે છે એને લૂઝલી રેપ કરવામાં આવે. પ્લાસ્ટિક ડ્રેપ હોય છે એનો યુઝ કરીને ઓર એજન્સી અપ્રૂવ ડ્રેપનો યુઝ કરીને. Wrapping directly around the exposed bowel is contraindicated because if the exposed bowel expands, wrapping could cause pressure and necrosis. So જે રેપિંગ આપણે પ્લાસ્ટિક ડ્રેપ જે છે એનો યુઝ કરીને રેપિંગ કરતા હતા એ ડાયરેક્ટલી જે છે એ બોવેલની ઉપર અપ્લાય નહીં કરવાનું, એટલે કે જે એક્સપોઝ બોવેલ હશે એની ઉપર અપ્લાય નહીં કરવાનું બીકોઝ ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ. બીકોઝ ઓફ રેપ કે જે તમે રેપિંગ કર્યું છે આખું પ્લાસ્ટિક ડ્રેપ જે છે એનો યુઝ કરીને, તો એના લીધે ઇફ બોવેલ એક્સપાન્ડ થયા હશે, એક્સપોઝ બોવેલ હશે અને એક્સપાન્ડ થવાના લીધે પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જશે. પ્રેશર ઇન્ક્રીઝ થશે એના લીધે નેક્રોસિસ જે છે સ્ટાર્ટ થઈ જાય છે એટલા માટે. Pre-operatively, care is similar to that for omphalocele.
Surgery is performed within several hours after birth because no membrane is covering the sac. જે સેમ સિમિલર કેર પ્રીઓપરેટિવલી જે છે પ્રોવાઈડ કરવાની ઓમ્ફેલોસિલી જે છે એની અંદર, બટ સર્જરી જે છે એ વિધિન સેવરલ અવર્સ જે છે પરફોર્મ કરવામાં આવે આફ્ટર બર્થ, બીકોઝ અહીંયા કોઈ મેમ્બ્રેન જે છે કવર નથી કરતું એક્સપોઝ એરિયા જે છે એને. પોસ્ટ ઓપરેટિવલી મોઇસ્ટ ઇન્ફન્ટ્સ ડેવલપ prolonged ileus, require mechanical ventilation and needs parental nutrition. Otherwise, care is similar to that for omphalocele. જે મોસ્ટ ઇન્ફન્ટ હોય છે એની અંદર પ્રોલોંગ ઇલિયસ ડેવલપ થવાના ચાન્સીસ છે. સો મિકેનિકલ વેન્ટિલેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ પેરેન્ટલ ન્યુટ્રિશન જે છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અધરવાઇઝ જે બી કેર જે છે સેમ ઓમ્ફેલોસિલી જે છે એના જેવી છે પોસ્ટ ઓપરેટિવ કેર. ઇન્ફેક્શન માટે તમે અસેસ કરો એ જે છે એ સેમ આવશે પોસ્ટ ઓપરેટિવલી જે છે. umbilical and inguinal hernia and hydrocele. જે umbilical hernia હોય છે સો એની અંદર જે પ્રોટ્રુઝન હોય છે બોવેલનું થ્રુ ધ એબનોર્મલ ઓપનિંગ ઓફ એબડોમિનલ વોલ જે છે તમને જોવા મળશે, જે umbilical hernia હોય છે. In children, hernias most commonly occur at the umbilicus and also through the inguinal canal. જે inguinal canal હોય છે ત્યાં જનરલી પ્રેઝન્ટ હોય એન્ડ જે umbilicus હોય છે ત્યાં જનરલી જે છે એ કોમનલી ચિલ્ડ્રનની અંદર એ બે પ્લેસની ઉપર hernias જે છે પ્રેઝન્ટ હોય છે. Hydrocele is the presence of abdominal fluid in scrotal sac. એટલે જે સ્ક્રોટમ હોય છે એની અંદર જે છે જનરલી જે એબડોમિનલ ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ હોય છે જેને હાઇડ્રોસેલી કહેવાય. હાઇડ્રો જે છે એના મીન કે જે ફ્લુઇડ જે છે એનું પ્રેઝન્સ હશે. જે હાઇડ્રોસેલી જે છે એની અંદર જે સ્ક્રોટલ સેગ જે છે ત્યાં ફ્લુઇડ પ્રેઝન્ટ હશે, એટલે કે સ્ક્રોટમ જે છે ત્યાં આગળ જે છે એ હાઇડ્રોસેલી પ્રેઝન્ટ હશે, જે ફ્લુઇડ અક્યુમ્યુલેટ થયું હશે ત્યાં. Assessment: umbilical hernia, soft swelling or protrusion around the umbilicus that is usually reducible with the finger. જે umbilical hernia હોય છે તો જે umbilicus હોય છે એની સરાઉન્ડિંગ એરિયાની અંદર કાં તો એની અરાઉન્ડની અંદર સોફ્ટ સ્વેલિંગ ઓર પ્રોટ્રુઝન જે છે પ્રેઝન્ટ હોય છે અને તમે જે ફિંગર જે છે એનો યુઝ કરીને એને રિડ્યુસ પણ કરી શકો છો. Inguinal hernia. Inguinal hernia refers to a painless inguinal swelling that is reducible. સેમ ઇન્ગ્વાઇનલ હર્નિયા જે છે એની અંદર પણ પેઇનલેસ ઇન્ગ્વાઇનલ સ્વેલિંગ હશે જે રિડ્યુસિબલ છે. સ્વેલિંગ may disappear during period of rest and is most noticeable when the infant cries or coughs. જે સ્વેલિંગ જે છે એ જનરલી ઇન્ગ્વાઇનલ હર્નિયાની અંદર ડિસઅપિયર થઈ જશે ડ્યુરિંગ રેસ્ટ પીરિયડ, બટ જેવું કફિંગ કરશે ઓર બેબી જે છે ક્રાય કરશે એ વખતે સ્વેલિંગ જે છે એ નોટિસેબલ હશે. Incarcerated hernia. Incarcerated hernia occurs when the descending portion of the bowel becomes tightly caught up in hernial sac, compromising blood supply. જે ઇન્કાર્સરેટેડ હર્નિયા હોય છે એમાં જે પ્રોટ્રુઝન થયું છે, જે હર્નિયર શેક હોય છે એની અંદર જે ડિસેન્ડિંગ પોર્શન છે, જે અસેન્ડિંગ ઇન્ટેસ્ટાઇન છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન, ડિસેન્ડિંગ લાર્જ ઇન્ટેસ્ટાઇન, ટ્રાન્સવર્સ કોલોન જે છે, સો એનો જે ડિસેન્ડિંગ પોર્શન છે એ જે પોર્શન જે છે એ બોવેલનો એ ટાઇટલી જે છે હર્નિયલ સેકની અંદર જે છે એ કનેક્ટ થઈ ગયો હશે ઓર એની અંદર ઇન્ટ્યુસેપ્શન જેવું સેમ થયું હશે. બીકોઝ ઓફ ધેટ blood supply જે છે કોમ્પ્રોમાઇઝ થશે. This represents a medical emergency during surgical repair, requiring surgical repair. Now medical emergency જે છે એ રિપ્રેઝન્ટ કરે છે બીકોઝ બ્લડ સપ્લાય જે છે કોમ્પ્રોમાઇઝ થાય છે. બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થશે તો નેક્રોસિસ જે છે સ્ટાર્ટ થઈ જશે, એટલે O2 સપ્લાય જે છે નહીં મળે, O2 સપ્લાય નહીં મળે તો નેક્રોસિસ સ્ટાર્ટ થઈ જશે એન્ડ ફર્ધર જે છે ડેમેજ થશે જે પણ ઇન્ટેસ્ટાઇન જે છે એને. So because of that, surgical repair જે છે ઇમરજન્સીની અંદર પ્રોવાઈડ કરવામાં આવે. Assessment findings include irritability, tenderness at site જે છે જનરલી પ્રેઝન્ટ હશે એન્ડ જે સાઇટ છે એટલે કે જે ડિસેન્ડિંગ પોર્શન જે છે ત્યાં તમને ટેન્ડરનેસ જોવા મળશે, એનોરેક્સિયા, એબડોમિનલ ડિસ્ટેન્શન એન્ડ ડિફિકલ્ટી ડેફિકેટિંગ. જે સ્ટૂલ પાસ આઉટ કરવા જશે એ વખતે ડિફિકલ્ટી જે છે થશે, પ્લસ એબડોમિનલ ડિસ્ટેન્શન જે છે પ્રેઝન્ટ હશે, લોસ ઓફ એપેટાઇટ હશે. The protrusion cannot be reduced and complete intestinal obstruction and gangrene may occur. જે પ્રોટ્રુઝન થયું છે હર્નિયલ સેક જે છે એની અંદર બોવેલ જે છે ટાઇટલી કોટ અપ થઈ ગયો, ટાઈટ થશે એના લીધે બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થાય છે
એટલે પ્રોટ્રુઝન જે છે રિડ્યુસ બી નહીં થાય, પ્લસ જે ઇન્ટેસ્ટાઇન જે છે એ કમ્પ્લીટલી ઓબ્સ્ટ્રક્શન થશે એન્ડ ગેંગ્રીન જે છે એ મે બી પ્રેઝન્ટ હોય, બિકોઝ બ્લડ સપ્લાય જે છે એ કોમ્પ્રોમાઇઝ થાય છે એટલા માટે. Non-communicating hydrocele. Non-communicating hydrocele has no connection to the peritoneum. Fluid comes from the mesothelial lining of tunica vaginalis. Hydrocele usually disappear by age 1 year as the fluid is reabsorbed. Now, hydrocele જે છે આગળ કહ્યું કે જે સ્ક્રોટલ સેક હોય છે ત્યાં ફ્લુઇડ કલેક્શન થાય, એ જે છે હાઇડ્રોસિલી હતું. નોન કમ્યુનિકેટિંગ હાઇડ્રોસિલી જે છે એની અંદર જે આગળ જોયું કે જે એબ્ડોમિનલ ફ્લુઇડ હોય છે એ ફ્લુઇડ જે છે એ કલેક્શન થશે, એનું અક્યુમ્યુલેશન થશે, જે પણ સ્ક્રોટલ સેક જે છે એની અંદર. બટ નાવ નોન કમ્યુનિકેટિંગ જે છે એની અંદર જે પેરિટોનિયમ જે છે એની સાથે કોઈ જ કનેક્શન નહીં હોય. ફ્લુઇડ જે છે જે મેઝોથેલિયલ લાઇનિંગ હોય છે ટ્યુનિકા વજાઇનાલિસ જે હોય છે એની, ત્યાંથી જે છે એ કલેક્ટ થશે જે સ્ક્રોટલ સેક જે છે એની અંદર. યુઝ્યુઅલી જે છે 1 year ઓફ એજ થાય એટલે એ ડિસઅપેર થઈ જાય છે. જે ફ્લુઇડ કલેક્શન થયું હતું સ્ક્રોટલ સેકની અંદર એ જે છે ડીઅબ્ઝોર્પ્શન થઈ જશે એનું. Communicating hydrocele is associated with the hernia that remains open from the scrotum to the abdominal cavity. સો જે કમ્યુનિકેટિંગ હાઇડ્રોસિલી હશે એની અંદર જે હર્નિયા છે કે જે પ્રોટ્રુઝન થયું છે તો એ જે છે એ ઓપન રહેશે એન્ડ સ્ક્રોટમ જે છે એની સાથે કનેક્ટેડ હશે. એબ્ડોમિનલ કેવિટી જે છે typically develops when the processes vaginalis remains open and allows communication with the peritoneum. જે સ્ક્રોટમ જે હોય છે એની સાથે કનેક્ટેડ પ્રોસેસીસ વજાઇનાલિસ હોય છે. એ જે ડક્ટ જે છે એ જે છે એ ઓપન રહી ગઈ હોય અને જે પેરિટોનિયમ જે છે એની સાથે કમ્યુનિકેશન માટે અલાઉ કરશે, એટલે પેરિટોનિયમમાંથી જેટલી બી ફ્લુઇડ જે છે એ અક્યુમ્યુલેટ થશે સ્ક્રોટમ જે છે એની અંદર. અસેસમેન્ટ ઇન્ક્લુડ્સ અ બલ્જ ઇન inguinal area or the scrotum that increases with crying or straining and decreases when infant is at rest. Now, bulging formation જે છે અસેસમેન્ટની અંદર જોવા મળશે જે ઇન્ગ્વાઇનલ એરિયા હોય છે ત્યાં, એન્ડ જે સ્ક્રોટમ જે છે જ્યાં પ્રેઝન્ટ હોય છે ત્યાં જે છે બલ્જિંગ જોવા મળશે. જેવું બેબી જે છે ક્રાય કરશે ઓર કોઈ સ્ટ્રેનિયસ એક્ટિવિટી જે છે પરફોર્મ કરશે તો એના લીધે જે છે બલ્જિંગ તમને જોવા મળશે. અને બલ્જિંગ જે છે એ ડિક્રીઝ થઈ જશે જ્યારે ઇન્ફન્ટ જે છે એ રેસ્ટ કરતું હશે ત્યારે. Parents may also report the bulge is smaller in morning but increases in size throughout the day. પેરેન્ટ્સ જે છે એ બી રિપોર્ટ કરશે કે જે બલ્જિંગ થયું છે એ મોર્નિંગની અંદર સ્મોલ હશે બટ જેવું ડે જે છે એ થ્રુઆઉટ ધ ડે જે છે ચેક કરતા રહે સાઇઝ તો એ જે છે એ ઇન્ક્રીઝ થતી જાય છે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ ઇન હર્નિયા. હર્નિયા જે છે એની અંદર કયા કયા પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ હોય છે? મોનિટર વાઇટલ સાઇન્સ, અસેસ ફોર wound ઇન્ફેક્શન, મોનિટર ફોર રેડનેસ ઓર ડ્રેનેજ. વાઇટલ સાઇન્સ જે છે એ મોનિટર કરવાના કે કમ્પલસરી જેટલી બી પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન હોય છે એની અંદર આપણે વાઇટલ સાઇન્સ ચેક કરીએ છીએ. wound ઇન્ફેક્શન જે છે એના માટે અસેસ કરો, રેડનેસ એન્ડ ડ્રેનેજ જે છે એના માટે મોનિટર કરો, ઇન્ટેક એન્ડ આઉટપુટ અને હાઇડ્રેશન સ્ટેટસ જે છે એ મોનિટર કરવાનું. એડવાન્સ ધ ડાયટ એઝ ટોલરેટેડ. ડાયટ જે છે ધીમે ધીમે એડવાન્સ કરી દેજો કે પહેલા ક્લિયર ફ્લુઇડ આપવાનું, પછી સેમી સોલિડ, સોલિડ ફ્લુઇડ આપો. એ રીતે જે છે ધીમે ધીમે જેવું ટોલરેટ કરે બેબી જે છે એ પ્રમાણે ડાયટ પ્રોવાઈડ કરો. એડમિનિસ્ટર એનાલ્જેસિક એઝ પ્રિસ્ક્રાઇબ અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન. એનાલ્જેસિક જે છે એડમિનિસ્ટર કરો. હાઇડ્રોસેલી જે છે સો એની અંદર પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ કયા કયા છે? પ્રોવાઈડ આઇસ બેગ્સ એન્ડ સ્ક્રોટલ સપોર્ટ ટુ રિલીવ પેઇન એન્ડ સ્વેલિંગ. સો આઇસ બેગ્સ જે છે પ્રોવાઈડ કરી શકો છો કે પેઇન જે છે એને રિલીવ કરવા માટે, પ્લસ સ્વેલિંગ જે છે એને પણ રિલીવ કરવા માટે. સ્ક્રોટલ સપોર્ટ માટે પણ આઇસ બેગ્સ જે છે પ્રોવાઈડ કરો. Instruct the parents that tub bathing needs to be avoided until the incision heals. ટબ બાથિંગ જે છે અવોઇડ કરવા માટે કહેવાનું. ઇન્ફન્ટ જે છે એમને ટબ બાથ પ્રોવાઈડ ના કરે જ્યાં સુધી ઇન્સિઝન જે છે એનું હિલિંગ ન થઈ જાય ત્યાં સુધી. Instruct the parents that strenuous physical activities need to be avoided. સેમ જે ઇન્ફન્ટ જે છે એમને પણ ફિઝિકલ એક્ટિવિટી જે છે એ અલાઉ નહીં કરવાની એવું પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. સ્ટ્રેનિયસ ફિઝિકલ એક્ટિવિટીઝ જે છે એ અવોઇડ કરે. Instruct the parents that straddle toys are avoided for 2 to 4 weeks.
જે સ્ટ્રેડલ ટોયઝ હોય છે એને બી અવોઇડ કરવાના 2 to 4 વીક્સ માટે. Advise parents that the scrotum may not immediately return to normal size. પેરેન્ટ્સ જે છે એમને એડવાઇસ આપો કે જે સ્ક્રોટમ જે છે એની અંદર જે બલ્જિંગ થયું છે તો એ ઇમિડિયેટલી જે છે એની સાઇઝ નોર્મલ સાઇઝની અંદર રિટર્ન નહીં થાય, જે છે થોડું હિલિંગ થવા માટે જે છે ટાઈમ લાગે છે. નેક્સ્ટ જે કન્ડિશન છે કોન્સ્ટિપેશન એન્ડ એન્કોપ્રેસિસ. કોન્સ્ટિપેશન ઇઝ infrequent and difficult passage of dry hard stool. સ્ટૂલ જે છે એ ડ્રાય એન્ડ હાર્ડ થઈ ગયું છે તો એનો પેસેજ જે છે ડિફિકલ્ટ થઈ જશે. Encopresis is constipation with fecal incontinence. Children often complain that soiling is involuntary and occurs without warning. So જે encopresis છે એની અંદર જે સ્ટૂલ જે છે એ એનું ઇનકન્ટિનન્સ હોય છે કે ઇનવોલન્ટરી સ્ટૂલ જે છે પાસ થઈ જશે, એટલે ચિલ્ડ્રન જે છે એવી કમ્પ્લેન કરશે કે ઇનવોલન્ટરી જે છે સોઇલિંગ થશે વિધાઉટ એની વોર્નિંગ, એમને જે છે એ ફીલ બી નહીં થયું હોય અને જે ફિકલ મેટર જે છે એ બોડીમાંથી એડમિટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, જેને એન્કોપ્રેસિસ કહેવાય. એન્ડ એન્યુરેસિસ જે છે એ બી હોય છે કન્ડિશન, બટ એન્યુરેસિસ જે છે એની અંદર ઇનવોલન્ટરી પેસેજ ઓફ યુરિન જે છે થશે, જ્યારે એન્કોપ્રેસિસ જે છે એની અંદર ઇનવોલન્ટરી પેસેજ ઓફ સ્ટૂલ થશે. If child does not have a neurological or anatomical disorder, encopresis is usually the result of fecal impaction and an enlarged rectum caused by chronic constipation. If કોઈ neurological problem ના હોય or anatomical disorder ના હોય and still child ની અંદર encopresis present છે, so એનો maybe જે છે because of fecal impaction હશે or rectum જે છે enlarged થઈ ગયું હશે by chronic constipation, કે continuous constipation જે છે થયા કરતું હોય, constipation ના લીધે rectum જે છે enlarged થશે, એટલે જે rectum enlargement થયું છે એના લીધે જે એના સ્પિન્ચર્સ હોય છે એ વીક થઈ જશે. સ્પિન્ચર્સ વીક થવાના લીધે જે સ્ટૂલ જે છે ઇનવોલન્ટરી પાસ આઉટ થશે. Assessment findings for constipation, abdominal pain and cramping without distension. જે કોન્સ્ટિપેશન હશે સો ઇન ધેટ જે એબ્ડોમિનલ પેઇન પ્રેઝન્ટ હશે એન્ડ ક્રેમ્પિંગ જેવું જે છે ફીલ કરશે વિધાઉટ ડિસ્ટેન્શન. પાલ્પેબલ મૂવેબલ ફિકલ માસ, જે કોન્સ્ટિપેશન જે છે એ ક્રોનિક હશે તો એ વખતે તમે પાલ્પેશન કરશો તો તમને પાલ્પેબલ મૂવેબલ ફિકલ માસ જે છે ફીલ થશે. Normal or decreased bowel sounds. Bowel sound will be normal or maybe decreased bowel sound will be there. Malaise and headache, જે પર્સન જે છે એ ટાયર્ડ ફીલ કરશે એન્ડ હેડેક જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ કોન્સ્ટિપેશન. એનોરેક્સિયા, નોઝિયા એન્ડ વોમિટિંગ. ફોર એન્કોપ્રેસિસ નાઉ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કયા હશે એના માટે એવિડન્સ ઓફ સોઇલિંગ ઓફ ક્લોથિંગ. સો ક્લોથિંગ જે છે એની અંદર સોઇલિંગ પ્રેઝન્ટ હશે, ઇનવોલન્ટરી સ્ટૂલ જે છે પાસ થયું છે એના લીધે. સ્ક્રેચિંગ ઓર રબિંગ ઓફ એનલ એરિયા, જે એનલ એરિયા જે છે સ્ક્રેચ કરશે ઓર રબ કરશે, એમને ઇરિટેશન ફીલ થશે, ઇચિંગ જેવું ફીલ થશે એનલ એરિયા જે છે એની અંદર. ફિકલ ઓર્ડર જે છે એ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર જોવા મળશે કે સ્ટૂલ પાસ આઉટ થયું તો એના લીધે જે ઓર્ડર જે છે એ સ્મેલ કરી શકશો તમે. એન્ડ સોશિયલ વિડ્રોઅલ બીકોઝ ઓફ એન્કોપ્રેસિસ, જે સાયકોલોજીકલી જે છે એ અફેક્ટ કરશે ચાઇલ્ડ જે છે એનું, એના લીધે સોશિયલ વિડ્રોઅલ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર પ્રેઝન્ટ હશે ઇન એન્કોપ્રેસિસ. Interventions: maintain a diet high in fiber and fluid to promote bowel elimination. Select fiber foods considering child's like and dislike. Constipation જે છે તો એના માટે ડાયટ જે છે એની અંદર આપણે હાઈ ફાઈબર ડાયટ એન્ડ ફ્લુઇડ્સ જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ કે જેનાથી બોવેલ એલિમિનેશન જે છે એ પ્રમોટ થાય. જે ફાઇબ્રસ ફૂડ હોય છે એની અંદર જે છે ચાઇલ્ડની લાઇક એન્ડ ડિસલાઇક જે છે એ કન્સિડર કરીએ ને એ પ્રમાણે ફૂડ જે છે પ્રોવાઈડ કરવાનું. મોનિટર ટ્રીટમેન્ટ રેજિમેન ફોર સિવિયર એન્કોપ્રેસિસ ફોર 3 to 6 months, કે જે એન્કોપ્રેસિસ પ્રેઝન્ટ હોય છે તો એના માટે ટ્રીટમેન્ટ રેજિમેન હોય છે, એને મોનિટર કરો કે 3 to 6 મંથ માટે જે ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવાની હોય છે તો એ ટ્રીટમેન્ટ જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે ઓર એને ટ્રીટમેન્ટ અકોર્ડિંગ જે છે ફોલોઅપ થાય છે કે નહીં ચેક કરવાનું. Decrease sugar and milk intake.
શુગર ઇન્ટેક એન્ડ મિલ્ક ઇન્ટેક જે છે એને ડિક્રીઝ કરવાની. એડમિનિસ્ટર્ડ એનિમાસ એઝ પ્રિસ્ક્રાઇબ અન્ટિલ ઇમ્પેક્શન ઇઝ ક્લિયર, કે જે ઇમ્પેક્શન એટલે કે જે સ્ટૂલનું કલેક્શન થયું છે એ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી એનિમા જે છે પ્રોવાઈડ કરો. મોનિટર ફોર હાઇપરનેટ્રેમિયા ઓર હાઇપરફોસ્ફેટેમિયા વેન એડમિનિસ્ટ્રિંગ રિપીટેડ એનિમાસ જે છે પ્રોવાઈડ કરો છો તો જે બોવેલ જે છે એ વોશ આઉટ થશે. સો એના લીધે હાઇપરનેટ્રેમિયા થવાના ચાન્સીસ છે ઓર હાઇપરફોસ્ફેટેમિયા થવાના ચાન્સીસ છે. તો એટલા માટે હાઇપરનેટ્રેમિયા હાઇપરફોસ્ફેટેમિયાના જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય છે એના માટે જે છે મોનિટરિંગ કરવાનું. Signs of hypernatremia include increased thirst, dry, sticky mucous membranes, flush skin, increased temperature, nausea and vomiting, oliguria and lethargy. If hypernatremia present હશે એટલે કે જે સોડિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે? મે બી થર્સ્ટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે, ડ્રાય એન્ડ સ્ટિકી મ્યુકસ મેમ્બ્રેન્સ જે છે પ્રેઝન્ટ હશે, ફ્લશ સ્કિન એન્ડ ટેમ્પરેચર ઇન્ક્રીઝ હશે, નોઝિયા, વોમિટિંગ, ઓલિગુરિયા, જે યુરિન જે છે એનું એલિમિનેશન જે છે ડિક્રીઝ થશે એન્ડ લેથાર્જી જે છે પર્સન ફીલ કરશે. સાઇન્સ ઓફ હાઇપરફોસ્ફેટેમિયા ઇન્ક્લુડ ટીટેની, મસલ વીકનેસ, ડિસરિધમિયાસ એન્ડ હાઇપોટેન્શન. જે હાઇપરફોસ્ફેટેમિયા હશે એનું ફોસ્ફેટ લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે. સો એના લીધે ટીટેની જે છે ફીલ કરશે એટલે કે જે મસલ્સ જે છે એની અંદર ડેમેજ થશે, મસલ વીકનેસ જોવા મળશે, ડિસરિધમિયાસ એન્ડ હાઇપોટેન્શન જે છે જનરલી પ્રેઝન્ટ હશે. Administer stool softener or laxatives as prescribed. If child જે છે એની અંદર stool softener પ્રિસ્ક્રાઇબ કર્યા હોય, laxatives પ્રિસ્ક્રાઇબ કર્યા હોય તો એને એડમિનિસ્ટ્રેશન કરવાનું. Encourage child to sit on toilet for 5 to 10 minutes, approximately 20 to 30 minutes after breakfast and dinner to assist with defecation. So, જે બી ચાઇલ્ડ જે છે ને એન્કરેજ કરો કે આફ્ટર બ્રેકફાસ્ટ ઓર ડિનર એપ્રોક્સિમેટલી 20 to 30 મિનિટ્સ પછી જે છે એમને 5 to 10 મિનિટ્સ જે છે એ ટોયલેટની અંદર બેસવા માટે કહેવાનું કે જેનાથી ડેફિકેશન જે છે એની અંદર અસિસ્ટન્સ તમે પ્રોવાઈડ કરી શકો. હાઈ ફાઈબર્સ ફૂડ, જે પણ કોન્સ્ટિપેશન જે છે એની અંદર હાઈ ફાઈબર ફૂડ જે છે પ્રોવાઈડ કરવાનું હોય છે. તો કયા ફૂડ જે છે કે જેની અંદરથી હાઈ ફાઈબર જે છે મળશે? ફર્સ્ટ, બ્રેડ એન્ડ ગ્રેન્સ, હોલ ગ્રેન બ્રેડ ઓર રોલ્સ, હોલ ગ્રેન સિરિયલ્સ જે બ્રેન્ડ હોય છે, એન્ડ પેનકેક્સ, વેફલ્સ, મફિન્સ વિથ ફ્રૂટ ઓર બ્રેન, અનરિફાઇન્ડ બ્રાઉન રાઈસ જે છે જનરલી ગ્રેન્સની અંદર. તો એના લીધે જે છે ફાઈબર જે છે એ બોડીમાં ઇન્ક્રીઝ થશે. વેજીટેબલ્સ, રો વેજીટેબલ્સ સ્પેશિયલી બ્રોકલી, કેબેજ, કેરેટ્સ, કોલીફ્લાવર, સેલરી, લેટ્યુસ એન્ડ સ્પિનચ જે છે વેજીટેબલ્સની અંદર પ્રોવાઈડ કરી શકો છો. રો વેજીટેબલ્સ જે છે એ પ્રોવાઈડ કરવાનું. કુક વેજીટેબલ્સ જે છે એની અંદર ઇન્ક્લુડિંગ ધોઝ લિસ્ટેડ અબો, એટલે કે જેટલા બી રો વેજીટેબલ્સ જે છે એને તમે કુક કરીને બી પ્રોવાઈડ કરી શકો છો ડાયટની અંદર. એન્ડ એસ્પેરાગસ, બીન્સ, બ્રુસેલ્સ સ્પ્રાઉટ, કોર્ન, પોટેટોઝ, રૂઆબ, સ્ક્વોશ, સ્ટ્રિંગ બીન્સ એન્ડ ટર્નિપ્સ જે છે તમે પ્રોવાઈડ કરી શકો છો. આ બધા જે છે એ વેજીટેબલ્સ છે કે તમે એને કુક કરી અને પ્રોવાઈડ કરી શકાય. જે એસ્પેરાગસ હોય છે, બીન્સ, જે સ્પ્રાઉટ્સ હોય છે, કોર્ન્સ, પોટેટોઝ જે છે પ્રોવાઈડ કરી શકાય. ફ્રૂટ્સ જે છે એની અંદર કયા કયા ફ્રૂટમાંથી હાઈ ફાઈબર જે છે મળશે? સો જે પ્રુન્સ હોય છે, રેઝિન્સ ઓર અધર ડ્રાય ફ્રૂટ્સ હોય છે, રો ફ્રૂટ્સની અંદર સ્પેશિયલી ધોઝ વિથ સ્કિન્સ ઓર સીડ્સ, કે જેની અંદર સ્કિન હોય અને સીડ્સ હોય એ બધા જે છે ફાઇબરસ ફૂડ છે. અધર દેન રાઈપ બનાના ઓર એવોકાડો જે છે પ્રોવાઈડ કરી શકાય. મિસેલેનિયસ લેગ્યુમ્સ, બીન્સ, પોપકોર્ન, નટ્સ એન્ડ સીડ્સ, હાઈ ફાઈબર સ્નેક બાર જે છે તમે પ્રોવાઈડ કરી શકો છો ફોર હાઈ ફાઈબર ડાયટ. ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ નેક્સ્ટ કન્ડિશન જે છે. Irritable bowel syndrome results from increased motility, which can lead to spasm and pain. જે ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ જે છે એની અંદર બીકોઝ ઓફ ઇરિટેશન જે ગેસ્ટ્રિક મોટિલિટી હોય છે, કે જે ફૂડ જે છે એને પેસેજ જે છે એને
ફૂડ જે છે એના પેસેજની અંદર આગળ લઈ જવામાં મોટિલિટી જે છે હેલ્પફુલ થાય છે. હવે મોટિલિટી જે છે ઇન્ક્રીઝ થઈ જશે બિકોઝ ઓફ that may be lead to spasm and pain. The diagnosis is based on elimination of pathological conditions. So diagnosis જે છે એ પેથોલોજીકલ કન્ડિશન્સ જે છે એના એલિમિનેશન પર ડિપેન્ડ કરે છે. સિન્ડ્રોમ ઇઝ અ સેલ્ફ લિમિટિંગ intermittent problem with no definitive treatment. જે સિન્ડ્રોમ જે છે એ સેલ્ફ લિમિટિંગ સિન્ડ્રોમ છે એન્ડ ઇન્ટરમીડિયેટ પ્રોબ્લેમ જે છે એની અંદર પ્રેઝન્ટ હશે. કોઈ એનું ડેફિનેટિવ ટ્રીટમેન્ટ જે છે નથી હોતી. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જે છે એની. Stress and emotional factors may contribute to its occurrence. Maybe because of stress or emotional factors, irritable bowel syndrome જે છે present હોય. Assessment findings, diffuse abdominal pain unrelated to meals or activity. So જે પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે. કોઈ મિલ્સ જે છે લીધા પછી કોઈ એક્ટિવિટી જે છે એના પછી એના સાથે કોઈ એનું રિલેશન નહીં હોય. પેઇન જે છે એ એના વગર જે છે પ્રેઝન્ટ હશે. Alternating constipation and diarrhea with the presence of undigested food and mucus in stool. જે કોન્સ્ટિપેશન એન્ડ ડાયરિયા જે છે અલ્ટરનેટલી જોવા મળે. સમટાઈમ્સ કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હોય ઓર સમટાઈમ્સ ડાયરિયા પ્રેઝન્ટ હોય. એની અંદર જે સ્ટૂલ પ્રેઝન્ટ હોય છે સો અનડાઇજેસ્ટેડ ફૂડ હશે ઓર મ્યુકસ જે છે સ્ટૂલની અંદર પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, reassure the parents and child that problem is self-limiting and intermittent and will resolve. કે જે પેરેન્ટ્સ જે છે એમને રિએશ્યોરન્સ પ્રોવાઈડ કરો. પ્રોબ્લેમ જે છે સેલ્ફ લિમિટિંગ છે એન્ડ ઇન્ટરમિટન્ટ છે એટલે કે થોડા ટાઈમ જે છે એ પ્રેઝન્ટ હશે પ્રોબ્લેમ, ફરી પછી જે છે રિઝોલ્વ થઈ જશે, ફરી થોડા ટાઈમ પછી જે છે પ્રેઝન્ટ હશે. સો એ જે છે એ ઇન્ટરમિટન્ટ એન્ડ સેલ્ફ લિમિટિંગ જે છે એ પ્રોબ્લેમ છે. Anticholinergics may be prescribed. Antidepressants may be needed in severe cases. Anticholinergics જે છે પ્રિસ્ક્રાઇબ કરી શકાય or if severe cases હોય so એની અંદર antidepressants જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Encourage the maintenance of a healthy, well-balanced, moderate fiber and low-fat diet. જે પણ હેલ્ધી જે છે લાઈફ એને મેન્ટેન રાખવા માટે એન્કરેજમેન્ટ કરો. વેલ બેલેન્સ ડાયટ પ્રોવાઈડ કરવાનું. પ્લસ એન્કરેજ for moderate fiber and low-fat diet. Encourage health promotion activities such as exercise and school activities. Because એનો કોઈ ડેફિનેટ ટ્રીટમેન્ટ નથી એટલા માટે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન રાખવા માટેનું ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરીએ છીએ કે બેલેન્સ ડાયટ લે ઓર એક્ટિવિટીઝ જે છે એ પ્રમોટ કરે, એક્સરસાઇઝ જે છે કરે, સ્કૂલ એક્ટિવિટીઝ જે છે એ કરે. ઇન્ફોર્મ પેરેન્ટ્સ ઓફ સાયકોસોશિયલ રિસોર્સિસ ઇફ રિક્વાયર. પેરેન્ટ્સ જે છે એમને તમે સાયકોસોશિયલ રિસોર્સિસ જે છે એ રિક્વાયર હોય તો એના વિશે ઇન્ફોર્મેશન આપી શકો છો. Imperforated anus, incomplete development or absence of anus in its normal position in perineum. જે પેરિનિયમ એરિયા જે છે જ્યાં એનસ નોર્મલ એની પોઝિશન હોય છે. ઇનપરફોરેટેડ એનસ જે છે એની અંદર જે એનસ જે છે એનું કમ્પ્લીટલી ડેવલપમેન્ટ નહીં થયું હોય ઓર મે બી એબસન્ટ હશે જેને ઇનપરફોરેટેડ એનસ કહેવાય. એનું પરફોરેશન જે છે નહીં થયું હોય એટલે એનલ ઓપનિંગ જે હોય છે એ જ નહીં હોય. Membrane is knotted over the anal opening with a normal anus just above the membrane. એટલે જે એનસ હોય છે તો એનું ઓપનિંગ જે છે એની ઉપર મેમ્બ્રેન જે છે એ તમને જોવા મળશે. એટલે ઓપનિંગ જે છે એ નહીં હોય, એની ઉપર મેમ્બ્રેન જે છે કવર થયેલું હશે. There is complete absence of anus, anal agenesis with a rectal pouch ending some distance above. કેટલીક એવી કન્ડિશન હોય છે કે જેની અંદર એનસ જે છે એ કમ્પ્લીટલી એબસન્ટ હશે કે ફોર્મ જ નહીં થયું હોય તો જે રેક્ટલ પાઉચ જે છે એનું એન્ડ કોઈ જગ્યાએ જે છે ડિસ્ટન્સની અંદર તમને જોવા મળશે. રેક્ટમ એન્ડ્સ બ્લાઇન્ડલી ઓર એઝ ફિસ્યુલા કનેક્શન ટુ ધ પેરિનિયમ, યુરેથ્રા, બ્લેડર ઓર વજાઇના. જે થર્ડ ટાઈપ જે છે એની અંદર મે બી રેક્ટમ જે છે એ બ્લાઇન્ડલી એનો એન્ડ જે છે કોઈ ફિસ્યુલા કનેક્શનની અંદર થશે. પેરિનિયમ જે છે એની સાથે કોઈ એબનોર્મલ કનેક્શન હશે અને એ જે પ્લેસ જે છે ત્યાં રેક્ટમનું જેટલું બી કન્ટેન્ટ જે છે એ કલેક્ટ થાય. મે બી યુરેથ્રાની સાથે કનેક્શન હોય, મે બી બ્લેડર ઓર વજાઇનાની સાથે કનેક્ટ થઈ ગયું હશે રેક્ટમ જે છે એ.
સો એના ટાઈપ્સ જે છે એમાં ફર્સ્ટ મેમ્બ્રેન જે છે એ નોટ ડાઉન કરશો તમે એનલ ઓપનિંગ જે છે ત્યાં. સેકન્ડ ટાઈપની અંદર કમ્પ્લીટલી એનસ જે છે એબસન્ટ હશે. થર્ડ ટાઈપની અંદર જે રેક્ટમ જે છે એનો એન્ડ જે છે એ ફિસ્યુલા કનેક્શનની અંદર થશે. પેરિનિયમ જે છે એની સાથે કોઈ કનેક્શન હોય એબનોર્મલી યુરેથ્રા બ્લેડર ઓર વજાઇના જે છે એની અંદર મે બી ઓપનિંગ જે છે એ થાય. Assessment findings of imperforated anus. If imperforated anus હશે તો એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એની અંદર ફેલિયર ટુ પાસ મેકોનિયમ સ્ટૂલ કોઝ એનસ જે છે ઇમ્પરફોરેટેડ છે, ઓપનિંગ જે છે નથી થતું, ઓર એનસ જે છે કમ્પ્લીટલી એબસેન્ટ છે. તો જે મેકોનિયમ સ્ટૂલ જે છે પાસ થવાનું હોય એ પાસ નહીં થાય. એબસન્સ ઓર સ્ટેનોસિસ ઓફ એનલ રેક્ટલ કેનલ. જે એનલ રેક્ટલ કેનાલ જે છે એ એબસન્ટ હશે ઓર એનું સ્ટેનોસિસ થયું હશે, એટલે કે નેરો ડાઉન જે છે થઈ ગયું હશે જે કેનાલ જે છે. પ્રેઝન્સ ઓફ એન એનલ મેમ્બ્રેન. ઇફ એનલ મેમ્બ્રેન જે છે કવર કરતું હશે એનલ ઓપનિંગ જે છે એની અંદર, તો ત્યાં જે છે એનલ મેમ્બ્રેનનું પ્રેઝન્સ હશે. એક્સટર્નલ ફિસ્યુલા ટુ પેરિનિયમ જે છે એ પ્રેઝન્ટ હશે, કે પેરિનિયમ જે છે એની અંદર એક્સટર્નલ ફિસ્યુલા હશે, કોઈ બીજા કોઈ પાર્ટની સાથે એબનોર્મલ કનેક્શન જે છે થયું હશે. Preoperative interventions determine the presence of an anal opening. Preoperative intervention જે છે એની અંદર ચેક કરી લેવાનું કે એનલ ઓપનિંગ ક્યાં પ્રેઝન્ટ છે. મોનિટર ફોર પ્રેઝન્સ ઓફ સ્ટૂલ ઇન ધ યુરિન એન્ડ વજાઇના. જે ફિસ્યુલા જે છે એબનોર્મલી થયું હશે. સો ફિસ્યુલાના લીધે આપણે સ્ટૂલ જે છે એ યુરિનમાં પ્રેઝન્ટ છે કે નહીં એ મોનિટર કરીએ છીએ, ઓર વજાઇનાની અંદર પ્રેઝન્ટ છે કે નહીં એ મોનિટર કરીએ છીએ, કે જે ઇન્ડિકેટ કરે છે કે ફિસ્યુલા પ્રેઝન્ટ છે. એન્ડ ઇફ આઈડેન્ટિફાઈ થાય છે કે સ્ટૂલ જે છે એ યુરિનમાં ઓર વજાઇના જે છે એને ત્યાં પ્રેઝન્ટ છે, સો એ જે છે એને તમારે ઇમિડિયેટલી રિપોર્ટ કરવું પડે. એડમિનિસ્ટર IV ફ્લુઇડ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. સો અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન ફ્લુઇડ જે છે એ પ્રોવાઈડ કરો. Prepare the child and parents for the surgical procedures including the potential for colostomy. ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને સર્જિકલ પ્રોસિજર માટે પ્રિપેર કરો, ઇન્ક્લુડિંગ પોટેન્શિયલ ફોર કોલોસ્ટોમી, કે મે બી કોલોસ્ટોમી જે છે એ પરફોર્મ કરવી પડે, તો એના માટે બી રેડી કરો, પ્રિપેર કરો. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ. મોનિટર ધ સ્કિન ફોર સાઇન્સ ઓફ ઇન્ફેક્શન. પોસ્ટ ઓપરેટિવલી સ્કિન જે છે મોનિટર કરીએ છીએ આપણે ઇન્ફેક્શનના સાઇન્સ માટે. The preferred position is a side-lying prone position with the hips elevated, or a supine position with the legs suspended at 90-degree angle to the trunk to reduce edema and pressure on surgical site. So જે prefer position છે એની અંદર સાઇડ લાઇંગ પ્રોન પોઝિશન પ્રોવાઈડ કરી શકાય, કે હિપ જે છે એલિવેટેડ હશે, ઓર સુપાઇન પોઝિશન હોય એમાં લેગ્સ જે છે સસ્પેન્ડેડ હશે, જે 90 ડિગ્રીનો એંગલ જે છે ત્યાં, કે જેનાથી એડિમા જે છે એ રિડ્યુસ કરાય એન્ડ જે પ્રેશર જે છે રિડ્યુસ કરવા માટે સર્જિકલ સાઇટ જે છે એની ઉપર. કીપ ધ એનલ સર્જિકલ ઇન્સિઝન ક્લીન એન્ડ ડ્રાય એન્ડ મોનિટર ફોર રેડનેસ, સ્વેલિંગ ઓર ડ્રેનેજ. જે એનલ સર્જિકલ ઇન્સિઝન જે છે એને ક્લીન એન્ડ ડ્રાય રાખવાનું, એન્ડ ડ્રેનેજ જે છે એના માટે સર્જિકલ સાઇટ મોનિટર કરો. રેડનેસ જે છે એના માટે ચેક કરો, સ્વેલિંગ માટે મોનિટરિંગ કરવાનું. Rectal temperatures need to be avoided in the immediate post-operative care due to sutures. Sutures જે છે પ્રેઝન્ટ હશે સર્જિકલ સાઇડની ઉપર, સો રેક્ટલ ટેમ્પરેચર જે છે એને આપણે અવોઇડ કરીએ છીએ. Maintain NPO status and nasogastric tube if in place. Maintain IV fluid until gastrointestinal motility returns. Provide care for colostomy if present as prescribed. સો એનપીઓ સ્ટેટસ મેન્ટેન રાખવાનું. એનજી ટ્યુબ જે છે એ મે બી એના પ્લેસ પર હશે, તો એની પેટન્સી જે છે મેન્ટેન રાખો. આઈ ફ્લુઇડ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું, એન્ડ ઇફ કોલેસ્ટ્રોમી પ્રેઝન્ટ હોય તો એની કઈ રીતે કેર પ્રોવાઈડ કરવાની છે એ પણ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. A new colostomy stoma may be red and edematous, but the edema ought to decrease with the time. જે ન્યૂ કોલોસ્ટોમીનો સ્ટોમા હશે, સો એ જનરલી જે છે સ્ટાર્ટિંગના ટાઈમ પીરિયડની અંદર રેડ એન્ડ એડિમેટેસ હશે, સો એડિમા જેવું છે જનરલી પ્રેઝન્ટ હશે, બટ જેવું જે છે એ ટાઈમ જે છે એ વધી જશે એ પ્રમાણે એડિમા જે છે એની જાતે ડિક્રીઝ થઈ જાય છે. Instruct the parents to perform anal dilation if prescribed to achieve
and maintain bowel patency. So anal dilation if prefer કર્યું હોય or પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કઈ રીતે એનલ ડાયલેશન જે છે પરફોર્મ કરવાનું. Instruct the parents to use only anal dilators supplied by the PHCP and a water-soluble lubricant, and to insert the dilator no more than 1 to 2 centimeter into the anus to prevent damage to the mucosa. હવે જે ડાયલેશન જે છે એની અંદર જે ડાયલેટર્સ જે છે એનલ ડાયલેટર્સ એ જે PHCP જે છે એમણે પ્રિસ્ક્રાઇબ કર્યા હોય એ ડાયલેટર્સ જે છે એનો યુઝ કરવાનો ખાલી. ડાયલેટર્સ યુઝ કરતા પહેલા જે વોટર સોલ્યુબલ લુબ્રિકન્ટ જે છે એનો યુઝ કરીને પછી ડાયલેટરને ઇન્સર્ટ કરવામાં આવે છે. 1 to 2 સેન્ટીમીટર જે છે એટલું જ ઇન્સર્ટ કરવામાં આવે એનલ કેનલ જે છે એની અંદર કે જેનાથી ફર્ધર મ્યુકસ મેમ્બ્રેન હોય છે એને ડેમેજ ના થાય. 2 to 3 મિનિટ્સનો બ્રેક લઈ લે, then after we will continue next condition. Next is hepatitis B, an acute or chronic inflammation of liver that may be caused by a virus, a medication reaction, or another disease process. So hepatitis જે છે generally જે liver જે છે એની અંદર inflammation present હશે, maybe it acute હશે or maybe chronic હશે. Because of viral infection maybe હોય or medication reaction ના લીધે hepatitis જે છે present હોય, inflammation જે છે present હશે. એન્ડ ડિઝીઝ પ્રોસેસ જે છે તો એના લીધે બી હિપેટાઇટિસ જે છે થવાના ચાન્સીસ છે. હિપેટાઇટિસ A or HAV જેને આપણે જનરલી કહીએ છીએ. હાઈએસ્ટ ઇન્સિડન્સ ઓફ HAV ઇન્ફેક્શન occurs among preschoolers or school-age children younger than 15 year. So જે હિપેટાઇટિસ A ઇન્ફેક્શન જે છે એનો હાઈએસ્ટ ઇન્સિડન્સ રેટ જે છે એ બધા જે પ્રીસ્કૂલર્સ હોય છે ઓર સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન હોય છે એની અંદર જનરલી પ્રેઝન્ટ હોય છે. Many infected children are asymptomatic, but mild nausea, vomiting, and diarrhea may occur. જેટલા બી ઇન્ફેક્ટેડ ચિલ્ડ્રન હોય છે એ અસિમ્ટમેટિક હશે, બટ માઇલ્ડ નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા જે છે મે બી પ્રેઝન્ટ હોય. Infected children who are asymptomatic still can spread hepatitis A virus to others. કે જે અસિમ્ટમેટિક ઇન્ફેક્ટેડ ચિલ્ડ્રન હશે એ કેરિયર તરીકે વર્ક કરી શકે. સો સ્પ્રેડ કરશે જેટલા બી હિપેટાઇટિસ વાયરસ જે છે એ બીજા ચિલ્ડ્રનની અંદર. Hepatitis A vaccine is available with the recommended first dose beginning at 12 months of age. It is a 2-dose series. The second dose is given 6 to 18 months after the first dose. જે હેપેટાઇટિસ A જે છે તો એના માટે વેક્સિન જે છે અવેલેબલ છે જેનો ફર્સ્ટ ડોઝ જે છે એ 12 મંથ ઓફ એજ પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ 2 ડોઝ સિરીઝ હોય છે તો સેકન્ડ ડોઝ જે છે એ ફર્સ્ટ ડોઝના 6 or 18 months after જે છે એડમિનિસ્ટર કરવામાં આવે છે. હેપેટાઇટિસ B જે હેપેટાઇટિસ B વાયરસ જે છે એના લીધે સ્પ્રેડ થશે. Most HBV infection in children is acquired perinatally. હેપેટાઇટિસ B જે છે એનો વાયરસ જે છે સો જનરલી પેરીનેટલી જે છે એ ટ્રાન્સમિશન એનું થાય છે. ન્યૂબોર્ન આર એટ રિસ્ક ઇફ બર્થ પેરેન્ટ ઇઝ ઇન્ફેક્ટેડ વિથ હેપેટાઇટિસ B વાયરસ or was a carrier of hepatitis B virus during pregnancy. સો જો પેરેન્ટ્સની અંદર હશે તો બર્થ પેરેન્ટ જે છે એની અંદર હિપેટાઇટિસ B પ્રેઝન્ટ હશે એટલે એ બર્થ પેરેન્ટ ઇન્ફેક્ટેડ હશે તો એના લીધે ચાઇલ્ડની અંદર જે છે એ ટ્રાન્સમિશન એવું થશે. और मे बी इफ જે બર્થ પેરેન્ટ જે છે એમની અંદર એ કેરિયર તરીકે વર્ક કરતા હશે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો એના લીધે બી હાઈ રિસ્ક છે કે ન્યૂબોર્નની અંદર હિપેટાઇટિસ B થવાના ચાન્સીસ છે. પોસિબલ રૂટ્સ ઓફ મેટર્નલ ફિટલ ન્યૂબોર્ન ટ્રાન્સમિશન include leakage of virus across the placenta late in pregnancy or during labor. પોસિબલ રૂટ્સ જે છે કે કઈ રીતે મેટર્નલ ટુ ફિટલ ટ્રાન્સમિશન થાય છે ન્યૂબોર્નની અંદર એની અંદર જે વાયરસ જે છે એનું લીકેજ થશે જે પ્લેસેન્ટા જે છે એના થ્રુ જે છે એ લેટ પ્રેગ્નન્સી જે છે એની અંદર ડ્યુરિંગ લેબર જે છે એ કોન્ટેક્ટની અંદર આવશે તો એ વાયરસ જે છે લીકેજ થશે. ઇન્જેક્શન ઓફ એમ્નિયોટિક ફ્લુઇડ ઓર મેટર્નલ બ્લડ ઇફ મેટર્નલ બ્લડ જે છે ઇન્જેક્ટ કરી ગયું હશે બેબી ઓર એમ્નિયોટિક ફ્લુઇડ જે છે એ એન્ટર થઈ જાય બોડીમાં તો એના લીધે બી ટ્રાન્સમિશન થશે. breastfeeding or chest feeding, especially if birth parent has cracked nipple. breastfeeding જે છે એનાથી બી ટ્રાન્સમિશન થાય છે. એન્ડ ઇફ
બર્થિંગ પેરેન્ટ જે છે સો મધરની અંદર ઇફ ક્રેક નિપલ હશે તો એના લીધે જે છે એ ટ્રાન્સમિશન જે છે હેપેટાઇટિસ બીનું થશે. સિવિયરિટી ઇન ધ ઇન્ફન્ટ વેરીઝ ફ્રોમ નો liver disease to fulminant severe acute course or chronic active disease. So સિવિયરિટી જે છે ઇન્ફન્ટની અંદર ડિફરન્ટ ટાઈપની હોય. મે બી કોઈ liver disease પ્રેઝન્ટ ના હોય બીકોઝ ઓફ હેપેટાઇટિસ, ઓર મે બી સિવિયર એક્યુટ કોર્સ હોય. ક્રોનિક એક્ટિવ ડિઝીઝ જે છે જનરલી મે બી પ્રેઝન્ટ હોય because of hepatitis B virus. In children and adolescent, hepatitis B virus occurs in specific high-risk groups, including children with hemophilia or other disorders requiring multiple blood transfusion. જે children હોય છે and adolescents હોય છે એની અંદર hepatitis B virus જે છે એનું ઇન્ફેક્શન સ્પેસિફિક હાઈ રિસ્ક ગ્રુપ જે છે એના થ્રુ થશે. ઇફ ચિલ્ડ્રન જે છે એ હિમોફિલિયા એની અંદર પ્રેઝન્ટ હોય ઓર બીજા કોઈ અધર ડિસઓર્ડર્સ હોય કે જેની અંદર મલ્ટિપલ બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે પ્રોવાઈડ કરવામાં આવે, સો એના લીધે હેપેટાઇટિસ બી થવાના ચાન્સીસ છે. ચિલ્ડ્રન ઓર એડોલેસન્ટ ઇન્વોલ્વ ઇન આઈવી ડ્રગ અબ્યુઝ, ઇફ ડ્રગ અબ્યુઝ કરતા હશે તો ડ્રગ્સ જે છે એ આઈવી થ્રુ જે છે ડ્રગ એડમિનિસ્ટર કરે છે એડોલેસન્ટ હોય ચિલ્ડ્રન હોય છે. સેમ નીડલના યુઝના લીધે જે ટ્રાન્સમિશન થતું હોય છે. ઇન્સ્ટિટ્યુશનલાઇઝ ચિલ્ડ્રન, પ્રી-સ્કૂલ ચિલ્ડ્રન ઇન એન્ડેમિક એરિયાઝ, સો એવા જે એન્ડેમિક એરિયા હોય છે મે બી એના લીધે, or children who have had heterosexual activity or sexual activity with homosexual men. So જે children હોય છે adolescent એજ હોય છે એની અંદર heterosexual activity જે છે એ થઈ હોય ઓર હોમોસેક્સ્યુઅલ મેન જે છે એના સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી પરફોર્મ કરી હોય તો એના લીધે હેપેટાઇટિસ બી વાયરસ જે છે એનું ટ્રાન્સમિશન થશે. Infection with hepatitis B virus can cause a carrier state and lead to eventual cirrhosis or hepatocellular carcinoma in adulthood. જે હેપેટાઇટિસ બી વાયરસનું ઇન્ફેક્શન હોય છે સો મે બી કેરિયર સ્ટેટમાં હોય ઓર સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય કે જેનાથી સિરોસિસ જે છે એ ઇવેન્ચ્યુઅલી થતું હોય, લીવર સિરોસિસ ઓર હેપેટોસેલ્યુલર કાર્સિનોમા જે છે એ ફોર્મ થશે. જે કેન્સરસ સેલ્સ જે છે એ ગ્રો થશે એડલ્ટહુડ જે છે એજની અંદર. Initial dose of hepatitis B vaccine would be given prior to hospital discharge in newborn. જે ઇનિશિયલ ડોઝ હોય છે તો વેક્સિન્સ જે છે પ્રોવાઈડ કરીએ છીએ ન્યૂબોર્ન્સ હોય છે એની અંદર કે જે હોસ્પિટલ જે છે એની અંદર ડિસ્ચાર્જ પ્રોવાઈડ કરે એના પહેલાં જે છે હેપેટાઇટિસ બીની વેક્સિન પ્રોવાઈડ કરવામાં આવે છે. The subsequent 2 doses are given per vaccine schedule at 1 month and 6 month of age. And જે બીજા ડોઝ જે છે એ 1 month of age ઓર 6 month of age જે છે એ વખતે 2 ડોઝ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. Hepatitis C, HCV. Transmission of HCV is primarily by the parental route. Same જે છે એ હેપેટાઇટિસ બી ની જેમ જ પેરેન્ટલ રૂટ જે છે એના થ્રુ જે છે ટ્રાન્સમિશન થાય છે. સમ ચિલ્ડ્રન મે બી એસિમ્પ્ટોમેટિક but HCV often becomes a chronic condition and can cause cirrhosis and hepatocellular carcinoma. હેપેટાઇટિસ બી ની અંદર હતું સેમ એ જ રીતે ચિલ્ડ્રન મે બી એસિમ્પ્ટોમેટિક હોય ઓર કેરિયર તરીકે વર્ક કરે ઓર મે બી સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય તો ક્રોનિક કન્ડિશન મે બી હોય, સિરોસિસ ઓફ લીવર જે છે એ થઈ જાય, હેપેટોસેલ્યુલર કાર્સિનોમા જે છે પ્રેઝન્ટ હશે. હેપેટાઇટિસ બી ડી જે છે સો એની અંદર ઇન્ફેક્શન જે છે એ ચિલ્ડ્રનની અંદર ઓલરેડી ઇન્ફેક્ટેડ વિથ હેપેટાઇટિસ બી હશે તો એમાં જે છે હેપેટાઇટિસ ડી થવાના ચાન્સીસ છે. એટલે કે હેપેટાઇટિસ બી વાયરસ જે છે એ ઓલરેડી પ્રેઝન્ટ હશે એટલે એના લીધે હેપેટાઇટિસ ડી જે છે એનું ઇન્ફેક્શન થાય. Acute and chronic forms tend to be more severe than HBV and can lead to cirrhosis. જે acute and chronic forms હોય છે સો એ જે હેપેટાઇટિસ બી વાયરસ જે છે એના જે સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય છે એના કરતાં સિવિયર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે એન્ડ જેનાથી સિરોસિસ જે છે થશે લીવર જે છે એનું કે જે લીવર સેલ્સ હોય છે એનું ડિસ્ટ્રક્શન થવાનું સ્ટાર્ટ થઈ જશે. Children with hemophilia are more likely to be infected as are those who are IV drug users. So children જે છે કે જેની અંદર હિમોફિલિયા હશે કે જેમાં ફ્રિકવન્ટલી બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ જે આઈવી ડ્રગ યુઝર્સ હશે એટલે કે ડ્રગ અબ્યુઝ કરતા હશે એવા જે ચિલ્ડ્રન છે એની અંદર જનરલી હેપેટાઇટિસ ડી થવાનું જે છે રિસ્ક વધારે હોય છે. હેપેટાઇટિસ ઈ
Infection is uncommon in children. Infection is not chronic condition, does not cause chronic liver disease and has no carrier state. જે ઇન્ફેક્શન જે છે એ અનકોમન હશે ચિલ્ડ્રનની અંદર હિપેટાઇટિસ ઈ જે છે એનું એન્ડ કોઈ ક્રોનિક કન્ડિશન નથી હોતી પ્લસ કોઈ ક્રોનિક લિવર ડિઝીઝ પણ ના થાય કોઈ કેરિયર સ્ટેજ જે છે એ પણ નહીં હોતું એની અંદર assessment findings for hepatitis prodromal or એનિક્ટેરિક ફેઝ સો પ્રોડ્રોમલ ફેઝ જે છે એની અંદર જનરલી ફેઝ જે છે 5 to 7 ડેઝ સુધી જે છે એનું ડ્યુરેશન છે એબસેન્સ ઓફ જોન્ડિસ હશે એટલે જોન્ડિસ જે છે પ્રેઝન્ટ નહીં હોય પ્લસ એનોરેક્શિયા મલેઝ લેથાર્જી એન્ડ ઇઝી ફેટિગેબિલિટી જે છે હશે ઇરિટેશન જે છે જલ્દી થઈ જાય ઇઝીલી જે છે લોકો ટાયર્ડ ફીલ કરશે લોસ ઓફ એપેટાઇટ જે છે પ્રેઝન્ટ હશે ફીવર સ્પેશિયલી ઇન એડોલેસન્ટ્સ જો એડોલેસન્ટ હશે ક્લાયન્ટ તો એની અંદર જે છે પ્રોડ્રોમલ સ્ટેજની અંદર ફીવર પ્રેઝન્ટ હશે nausea and vomiting, epigastric or right upper quadrant abdominal pain. So, nausea vomiting present હશે epigastric or right upper quadrant abdominal pain જે છે એ generally present હોય છે arthralgia and rashes more likely with hepatitis B virus જે arthralgia present હશે એટલે કે જે joints હોય છે એની અંદર પેઇન જે છે થશે એન્ડ જે રેશિસ જે છે જનરલી પ્રેઝન્ટ હશે હિપેટોમેગાલી જે લીવર એનલાર્જમેન્ટ જે છે એ પણ પ્રોડ્રોમલ સ્ટેજની અંદર સ્ટાર્ટ થઈ જશે જે એક્ટેરિક ફેઝ જે છે એની અંદર jaundice which is based assessed with the sclera nail beds and mucous membranes so jaundice જે છે પ્રેઝન્ટ હશે એનું અસેસમેન્ટ જે છે આપણે સ્ક્લેરા જે છે એના થ્રુ જે છે કરી શકીએ નેલ બેડ્સ જે છે ચેક કરીને ઓર મ્યુકસ મેમ્બ્રેન ચેક કરીને બી અસેસમેન્ટ થઈ શકે છે ડાર્ક યુરિન એન્ડ પેલ સ્ટૂલ્સ યુરિન જે છે ડાર્ક હશે એન્ડ સ્ટૂલ જે છે એ પેલ હશે બીકોઝ ઓફ બિલીરુબિન જે યુરિન જે છે એની અંદર ડાર્કનેસ હશે કોન્સન્ટ્રેશન જે છે યુરિનની ઇન્ક્રીઝ થઈ હશે એટલે સ્પેસિફિક ગ્રેવિટી જે છે એ બી ચેન્જ થશે પ્રુરિટસ પ્રેઝન્ટ હશે પ્રિવેન્શન immunoglobulin provides passive immunity and may be effective for pre-exposure prophylaxis to prevent HIV ઇન્ફેક્શન સો ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે પેસિવ ઇમ્યુનિટી જે છે એના તરીકે એન્ડ મે બી ઇફેક્ટિવ હશે કે જે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ જે છે એના માટે પ્રિવેન્શન માટે HIV ઇન્ફેક્શનને પ્રોવાઈડ કરી શકાય છે Hepatitis B immunoglobulin provides passive immunity and may be effective in preventing infection after a one-time exposure. Needs to be given immediately after exposure. So hepatitis B ના immunoglobulin જે છે તમે પ્રોવાઈડ કરી શકો છો કે જે પેસિવ ઇમ્યુનિટી તરીકે વર્ક કરશે એ વન ટાઈમ એક્સપોઝર થયું હશે એન્ડ ધેન આફ્ટર ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે બટ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે ઇમિડિયેટલી આફ્ટર એક્સપોઝર પ્રોવાઈડ કરવાના such as an accidental needle puncture or other contact of contaminated material with mucous membranes. If કોઈ needle puncture જે છે accidentally થઈ ગયું હોય or contaminated material જે છે એને એક્સપોઝમાં આવ્યા હોય mucous membrane જે છે immunoglobulin would also be given to newborns whose birth parent are positive for hepatitis B surface antigen. Immunoglobulin જે છે એ જે બર્થ પેરેન્ટ્સની અંદર ઇફ હિપેટાઇટિસ જે બી પ્રેઝન્ટ હોય તો એવા જે ન્યૂબોર્ન્સ હોય છે એમને બી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે હિપેટાઇટિસ એ વેક્સિન એન્ડ હિપેટાઇટિસ બી વેક્સિન જે છે જનરલી અવેલેબલ હોય છે કે જે આપણે પ્રોવાઈડ કરી શકીએ પ્રોપર હેન્ડ વોશિંગ એન્ડ સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ as well as enteric precautions can prevent the spread of viral hepatitis. પ્રોપર હેન્ડ વોશિંગ જે છે એન્ડ સ્ટાન્ડર્ડ પ્રિકોશન જે છે એનાથી એન્ટેરિક પ્રિકોશન જે છે એ પણ મેન્ટેન રાખીને જે પણ વાયરલ હિપેટાઇટિસ જે છે એનો સ્પ્રેડ પ્રિવેન્ટ કરી શકીએ છીએ ઇન્ટરવેન્શન્સ સ્ટ્રિક હેન્ડ વોશિંગ ઇઝ રિક્વાયર સ્ટ્રિકલી જે છે હેન્ડ વોશિંગ જે છે એ કરવાનું કે જેનાથી પ્રિકોશન મેન્ટેન રાખવા માટે ઇન્ફેક્શન જે છે એને સ્પ્રેડ થતું પ્રિવેન્ટ કરવા માટે હોસ્પિટલાઇઝેશન ઇઝ રિક્વાયર ઇન ધ ઇવેન્ટ ઓફ
coagulopathy or fulminant hepatitis. If coagulopathy જે છે એ પ્રેઝન્ટ હોય હેપેટાઇટિસની અંદર or full acute હેપેટાઇટિસ જે છે એના સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય તો એ વખતે હોસ્પિટલાઇઝેશન જે છે રિક્વાયર છે. Standard precautions and enteric precautions are followed during hospitalization. So standard precautions જે છે મેન્ટેન રાખવાના પ્લસ enteric precaution જે છે એ બી ફોલો કરવામાં આવે during hospitalization. Provide enteric precautions for at least 1 week after the onset of jaundice with HAV. If hepatitis A virus જે છે એ present હોય તો enteric precaution જે છે એ provide કરવામાં આવે for at least 1 week after onset of jaundice. એટલે કે જોન્ડિસના સાઇન એન્ડ સિમ્ટમ જે છે પ્રેઝન્ટ હોય તો એ વખતે 1 week સુધી એન્ટેરિક પ્રિકોશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. The hospitalized child usually is not isolated in separate room unless they are fecally incontinent and items are likely to become contaminated with feces. જે હોસ્પિટલાઇઝ ચાઇલ્ડ હોય છે ને આપણે આઇસોલેટ નથી કરતા unless and until if incontinence present હોય or આઇટમ્સ જે છે કે એનાથી કન્ટામિનેશન જે છે એ થયું હોય ફિસીસ જે છે એનાથી તો એ વખતે આપણે ચાઇલ્ડ જે છે એમને આઇસોલેટ કરીએ છીએ. ચિલ્ડ્રન આર ડિસ્કરેજ ફ્રોમ શેરિંગ ટોયઝ જે છે શેર નહીં કરવા દેવાના એન્ડ ઇન્સ્ટ્રક્ટ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ ઇન ઇફેક્ટિવ હેન્ડ વોશિંગ ટેકનિક્સ. ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ઇફેક્ટિવલી હેન્ડ વોશિંગ ટેકનિક જે છે કઈ રીતે પરફોર્મ કરવાની. Instruct the parents to disinfect diaper changing surface thoroughly with a solution of 1/4 cup 60 ml bleach in 1 gallon 3.8 liter of water. જે પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે ડાયપર જે છે એની સરફેસ ડાયપર ચેન્જિંગ સરફેસ જે છે એને ડિસઇન્ફેક્ટ કરવાની થોરોલી સોલ્યુશન જે છે એના થ્રુ કે જેમાં 1/4 કપ જેટલું બ્લીચ હોય 1 ગેલનની અંદર એટલે 3.8 ઓફ લીટર ઓફ વોટર જે છે એની અંદર સોલ્યુશન પ્રિપેર કરી અને જે ડાયપર ચેન્જિંગ સરફેસ જે છે એને ક્લીન કરો ડિસઇન્ફેક્ટ કરવાની એટલે કે જે ટેબલની ઉપર આપણે ડાયપર ચેન્જ કરાવતા હોઈએ તો એ સરફેસ જે છે એને ક્લીન કરો. Maintain comfort and provide adequate rest and sleep. Comfort જે છે મેન્ટેન કરવાનું રેસ્ટ એન્ડ સ્લીપ જે છે પ્રોવાઈડ કરો. પ્રોવાઈડ લો ફેટ વેલ બેલેન્સ ડાયટ કોઝ લીવર જે છે તો ફેટ હોય છે એનો જે મેટાબોલિઝમ ને બધું વર્ક જે છે લીવર કરતું હોય છે એટલા માટે આપણે લો ફેટ ડાયટ પ્રોવાઈડ કરીએ છીએ. Inform parents that because hepatitis A virus is not infectious, 1 week after onset of jaundice, a child may return to school at that time if feeling well enough. જે હેપેટાઇટિસ એ વાયરસ જે છે એ ઇન્ફેક્શિયસ નથી સો 1 week આફ્ટર ઓનસેટ ઓફ જોન્ડિસ ચાઇલ્ડ જે છે એ સ્કૂલ જે છે જઈ શકે છે ઇફ વેલ ફિલિંગ કરતું હોય તો. Inform the parents that jaundice may appear worse before it resolves. So પેરેન્ટ્સ જે છે એમને બી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો કે જોન્ડિસ જે છે મે બી કન્ડિશન જે છે વર્સ થઈ શકે છે. Caution the parents about administering any medication to child. Explain the role of liver in detoxification and excretion of medications in understandable terms. Parents જે છે એમને ટીચિંગ જે છે પ્રોવાઈડ કરો કે જે પણ મેડિકેશન હોય છે એને એડમિનિસ્ટર નહીં કરવાની ચાઇલ્ડની અંદર કે એની અંદર કોશન રાખવાનું પ્રિકોશન્સ જે છે એનો યુઝ કરી અને મેડિકેશન એડમિનિસ્ટર કરવાની બિકોઝ જે બી રોલ છે લીવરનો એ બી એક્સપ્લેન કરો જે ડિટોક્સિફિકેશનનું કામ કરે છે એન્ડ એક્સક્રેશનનું કામ કરે છે મેડિકેશનનું તો એટલા માટે મેડિકેશન જે છે એનો યુઝ નહીં કરવાનો ચાઇલ્ડ જે છે એની અંદર એડમિનિસ્ટ્રેશન નહીં કરવાની કે જેનાથી લીવર જે છે એના પર ઇફેક્ટ થાય. Instruct the parents about signs of child's condition worsening, such as changes in neurological status, bleeding, and fluid retention. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ચાઇલ્ડની કન્ડિશન જે છે વર્સ થાય છે એની કઈ કઈ સાઇન્સ છે કે ન્યુરોલોજીકલ સ્ટેટસ ચેન્જ થતું હોય બ્લીડિંગ પ્રેઝન્ટ હોય ઓર ફ્લુઇડ રિટેન્શન હોય તો એ જે છે રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે.
નેક્સ્ટ જે છે કન્ડિશન્સ એની અંદર ઇન્જેક્શન ઓફ પોઈઝન્સ કે પોઈઝન જે છે ઇન્જેક્શન થઈ ગયું હોય જે બી ચિલ્ડ્રન જે છે મે બી કદાચ કોઈ એવી વસ્તુ જે છે એ લોકો જે છે એને ડ્રિંક કરી ગયા લિક્વિડ જે છે કાં તો પછી મેડિસિન્સ હોય ઇફ એનું ઇન્જેક્શન થઈ ગયું તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જનરલી પ્રેઝન્ટ હશે અહીંયા એસિટામિનોફેન છે seriousness of ingestion is determined by the amount ingested and the length of time before intervention. So acetaminophen હોય એટલે કે જે પેરાસિટામોલ હોય છે એનું ઇન્જેક્શન બેબી ચાઇલ્ડ જે છે કરી જાય તો એની સિરિયસનેસ જે છે એ ડિપેન્ડ કરે છે ઓર એ ચેક કઈ રીતે થાય કે કેટલું અમાઉન્ટ ઇન્જેક્શન કર્યું છે કેટલી મેડિસિન્સ જે છે લીધી છે ઓર લેન્થ ઓફ ટાઈમ જે છે કેટલો છે બિફોર ઇન્ટરવેન્શન કે જેવું ઇન્જેક્શન કર્યું એના પછી કેટલા ટાઈમ પછી તમે એમને ઇન્ટરવેન્શન્સ પ્રોવાઈડ કર્યા એ જે ટાઈમ જે છે એના પર ડિપેન્ડ કરે છે કે કેટલી સિરિયસનેસ છે ટોક્સિક ડોઝ ઇઝ 150 mg પર કેજી ઓર હાયર ઇન ચિલ્ડ્રન જે ચિલ્ડ્રન હોય છે એની અંદર ટોક્સિક ડોઝ જે છે 150 mg પર કેજી છે ઓર હાયર મે બી હોય અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ફર્સ્ટ 2 to 4 hours malaise nausea vomiting sweating pallor weakness જે છે પ્રેઝન્ટ હશે જે ફર્સ્ટ 2 to 4 hours હોય છે એની અંદર લેટેન્ટ પીરિયડ 24 to 36 hours ની અંદર ચાઇલ્ડ જે છે ઇમ્પ્રૂવ થશે એન્ડ હિપેટિક ઇન્વોલ્વમેન્ટ મે લાસ્ટ 7 days એન્ડ મે બી permanent right upper contract pain jaundice confusion stupor elevated liver enzymes and bilirubin levels prolong prothrombin time જે હિપેટિક ઇન્વોલ્વમેન્ટ હશે સો એ હિપેટિક ઇન્વોલ્વમેન્ટ જે છે 7 days સુધી પ્રેઝન્ટ હશે બિકોઝ મેડિકેશન જે છે એનું ઇન્ટોક્સિફિકેશન એન્ડ એક્સક્રીશન જે છે લીવર થ્રુ થાય છે એસિટામિનોફેન જે છે લીવરની ઉપર અફેક્ટ કરશે તો રાઇટ અપર કોન્ટ્રન્ટ પેઇન હશે જોન્ડિસ કન્ફ્યુઝન પ્રેઝન્ટ હશે સ્ટુપર પ્રેઝન્ટ હશે લીવર એન્ઝાઇમ્સ જે છે એ એલિવેટેડ થઈ ગયા હશે બિલિરુબિન લેવલ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે એન્ડ પ્રોથ્રોમ્બિન ટાઈમ જે છે એ પ્રોલોંગ થઈ જશે interventions administer activated charcoal if ingestion to treatment time is less than 4 hours with known ingestion amount જે એક્ટિવેટેડ ચારકોલ જે છે ને એડમિનિસ્ટ્રેશન કરી શકે ઇફ ઇન્જેક્શન ટુ ટ્રીટમેન્ટ ટાઈમ હોય છે એટલે કે જે લેન્થ હોય છે વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશન જે છે એ લેસ દેન 4 hours હોય એન્ડ નોન ઇન્જેક્શન અમાઉન્ટ હોય કે કેટલી ટેબ્લેટ જે છે ઇન્જેક્શન કરી ગયા છે ઓર લિક્વિડ પેરાસિટામોલ હોય તો ઇન્જેક્શન કરી ગયા હોય તો એ અમાઉન્ટ જે છે તમને ખબર હોય તો તમે એક્ટિવેટેડ ચારકોલ જે છે એડમિનિસ્ટર કરી શકો activated charcoal would not be administered to an unconscious child unless endotracheal intubation is performed first. If unconscious child હોય તો જે activated charcoal જે છે એડમિનિસ્ટર કરવામાં નથી આવતું ઇફ ઇન્ટ્યુબેશન જે છે પરફોર્મ કરી દીધું હોય એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન તો તમે જે છે એ એડમિનિસ્ટ્રેશન કરી શકો છો એડમિનિસ્ટર્ડ એન્ટીડોટ એન્ડ એસિટાઇલસિસ્ટીન આઇધર ઓરલ ઓર ઇન્ટ્રાવેનસલી જે એન્ટીડોટ જે છે એડમિનિસ્ટર કરવાનો એસિટામિનોફેન જે છે એનો એન્ટીડોટ છે એન્ડ એસિટાઇલસિસ્ટીન જે આપણે ઓરલી જે છે એ બી એડમિનિસ્ટ્રેશન કરી શકીએ ઓર ઇન્ટ્રાવેનસલી બી એડમિનિસ્ટ્રેશન જે છે થઈ શકે છે એનું ડાયલ્યુટ oral antidote in juice or soda because of its offensive odor જે N-acetylcysteine હોય છે સો એની ઓર્ડર જે છે ઓફેન્સિવ હોય છે એટલા માટે આપણે એને જ્યુસની અંદર ડાયલ્યુટ કરીને આપીએ ઓર સોડાની અંદર ડાયલ્યુટ કરીને પ્રોવાઈડ કરી શકાય oral loading dose is followed by maintenance doses IV antidote is given continuously જે oral loading dose જે છે એ મેન્ટેનન્સ ડોઝ જે છે એનાથી ફોલો થાય છે એટલે કે પહેલા ઓરલ લોડિંગ ડોઝ પ્રોવાઈડ કરવામાં આવે અને આઈવી ડોઝ જે છે કન્ટિન્યુઅસલી એન્ટીડોટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે ઇફ યુઝિંગ એક્ટિવેટેડ ચારકોલ વિથ લેવેશ do not also use an acetylcysteine because activated charcoal inactivates the antidote ઇફ એક્ટિવેટેડ ચારકોલ જે છે એના થ્રુ લેવિશ કરતા હોય એટલે કે જે સ્ટમક કન્ટેન્ટ જે છે એને આપણે વોશ આઉટ કરતા હોય કાં તો પછી એને જે છે એ વિડ્રો કરવાનો ટ્રાય કરતા હોય કન્ટેન્ટ જે છે એનું તો એ વખતે એન એસિટલ સિસ્ટીન જે છે એનો યુઝ નથી કરતા બિકોઝ જે એક્ટિવેટેડ ચારકોલ જે છે એ એન્ટીડોટ જે છે એને ઇનએક્ટિવ કરશે એટલા માટે
ઇન્જેક્શન પોઈઝન્સ છે એની અંદર ક્લિનિકલ જજમેન્ટ એક એક્શન છે એના બેઝ પર કે તમારે ઓર્ડર રિસ્પોન્સ જે છે આની અંદર યાદ રાખવાનો ઓર કઈ કઈ એક્શન્સ જે છે લેવાની હોય. A child is brought to the emergency department and the parents tell the emergency department nurse that they think the child drank some cleaning fluid from the bottle that was under kitchen sink. The emergency department nurse would take the following actions. એટલે કે કોઈ ક્લિનિંગ ફ્લુઇડ જે છે એ ડ્રિંક કરી ગયું છે તો એ વખતે કઈ કઈ એક્શન્સ લેવાની. ફર્સ્ટ અસેસ ચાઇલ્ડ્સ એરવે બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન begin resuscitation measures as necessary. સો ફર્સ્ટલી જે છે આપણે EBC ચેક કરીએ છીએ તો એરવે ચેક કરો પેટર્ન છે કે નહીં, બ્રીથિંગ ચેક કરો, સર્ક્યુલેશન ચેક કરો એન્ડ રિસક્સિટેશન જે છે પ્રોવાઈડ કરવાનું હોય તો એ પણ સ્ટાર્ટ કરી દેવાનું. ટર્મિનેટ એક્સપોઝર ટુ ધ પોઈઝન, જે પોઈઝન જે છે એનાથી એક્સપોઝ નહીં થવા દેવાનું હવે એ જે છે એક્સપોઝર જે છે એને તમે ટર્મિનેટ કરો એટલે કે એને ત્યાં સ્ટોપ કરી દો. આઈડેન્ટિફાય ધ ટાઈપ એન્ડ અમાઉન્ટ ઓફ પોઈઝન ઇન્જેસ્ટેડ, કયા ટાઈપનું પોઈઝન જે છે એ ઇન્જેક્શન કર્યું છે ઓર એનું અમાઉન્ટ કેટલું હતું એ તમે આઈડેન્ટિફાય કરો. પ્રિપેર ટુ ટેક મેઝર્સ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ પ્રિવેન્ટ એબ્ઝોર્પ્શન ઓફ પોઈઝન. Measures depend on the type and amount of poison ingested and the time of ingestion. સો જે મેઝર્સ જે છે લેવાના છે તો એના માટે પ્રિપેર રહેવાનું એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન, કે જે મેઝર જે છે એ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનું ઇન્જેક્શન થયું છે એટલે કયું કેમિકલ જે છે એ એનું ઇન્જેક્શન થયું છે ઓર કયું ફ્લુઇડ જે છે ઇન્જેક્શન થયું છે એન્ડ અમાઉન્ટ ઓફ પોઈઝન કે કેટલા અમાઉન્ટની અંદર ઇન્જેક્શન થયું છે એન્ડ ટાઈમ પીરિયડ જે છે કે કેટલા ટાઈમ જે છે પહેલાં ઇન્જેક્શન કર્યું. Monitor the child closely, including vital signs and respiratory, cardiovascular, and renal status. And lastly, document the occurrence, assessment findings, poison ingested, treatment measures, and child's response. જે છે આખું ડોક્યુમેન્ટેશન કરવાનું. અહીંયા જે છે આજે સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે આપણે કાલે કન્ટિન્યુ કરશું. If કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો you guys can leave now. Thank you. Thank you.